નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। સૌપ્રથમ તમામ મિત્રોને આવતીકાલે શિવરાત્રી મહાપર્વની હાર્દિક શુભેચ્છાઓ। હર હર મહાદેવ। આજે આપણે વાત કરશું 4 મહત્વના સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં, જેમાં 3 કંપની સ્પેસિફિક સમાચાર છે અને એક છે આપણે આઈપીઓને લગતા મહત્વના સમાચાર। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ 4 મહત્વના સમાચારની। સૌપ્રથમ સમાચાર આવે છે ટાટા પાવરના। કંપની એડવાન્ટેજ આસામ ખાતે 30,000 કરોડના રોકાણ સાથે 5,000 મેગાવોટ સુધીના રિન્યુએબલ એન્ડ ક્લીન એનર્જીના ડેવલપમેન્ટ અને જોડાણ માટે આસામ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા છે। ત્યારબાદ બીજા સમાચાર આવ્યા છે અદાણી ગ્રીન એનર્જીના। કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની અદાણી સૌર ઉર્જા લિમિટેડને હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાંથી 1,250 મેગાવોટ એનર્જી સ્ટોરેજ ક્ષમતાની ખરીદી માટે ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ પાસેથી ઓર્ડર મળ્યો છે। ત્યારબાદ વાત કરશું ત્રીજા સમાચારની, કે જે આવ્યા છે મારુતિ સુઝુકી તરફથી। કંપની હરિયાણાના ખારખોડા ખાતે વાર્ષિક 2,50,000 યુનિટની ક્ષમતા ધરાવતી ઉત્પાદન સુવિધાના પ્રથમ તબક્કાને સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે અને 25 ફેબ્રુઆરી 2025ના રોજથી વાહનોનું વેપારી ધોરણે ઉત્પાદન શરૂ કર્યું છે। તો આ હતા 3 મહત્વના સમાચાર મહત્વની કંપનીઓ વિશે। હવે 4 નંબર ઉપર જે સમાચાર છે તે છે આપણે આઈપીઓને લગતા। તો વાત કરીએ, એક મહત્વના સમાચાર આવ્યા છે કે ટાટા ગ્રુપ દ્વારા તેમની એક કંપનીને આઈપીઓ માટે મંજૂરી આપવામાં આવી છે। ટાટા કેપિટલ એ ટાટા ગ્રુપની એનડીબીએફસી કંપની છે અને થોડા સમય પહેલાં આરબીઆઈ તેને અપર લેવલ એનબીએફસી કંપની તરીકે જાહેર કરી હતી, જેથી નિયમો અનુસાર આ કંપનીનું લિસ્ટિંગ સપ્ટેમ્બર 2025 સુધી કરાવવું ફરજિયાત છે। તો એ બાબતે જ આજે આવેલા સમાચાર મુજબ ટાટા ગ્રુપ દ્વારા ટાટા કેપિટલને આઈપીઓ લાવવા માટે મંજૂરી આપી દીધી છે અને આ આઈપીઓમાં 23 કરોડ શેરનો ફ્રેશ ઇસ્યુ રહેશે અને એક ભાગ ઓએફએસ પણ રહેશે। કંપની હાલમાં 1,504 કરોડના રાઇટ ઇસ્યુને પણ મંજૂરી આપી છે। અંદાજિત આઈપીઓની સાઇઝ 10,000 થી 15,000 કરોડ રૂપિયાની રહી શકે છે। હજી કુલ આઈપીઓ સાઇઝ અને અન્ય તમામ વિગતવાર માહિતી ડીઆરએચપી ફાઇલ થયા બાદ જાણવા મળશે। તો આ વાત કરીએ આપણે 4 મહત્વના સમાચારની, જેમાં 3 હતા સ્ટોક સ્પેસિફિક સમાચાર અને 1 હતા આઈપીઓને લગતા સમાચાર। ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી, ફક્ત જાણવા જોગ માહિતી છે। કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં અમને નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે। તો આવી જ શેરબજાર તથા આઈપીઓને લગતી તમામ વિગતવાર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિનની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ બંનેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।